મ્યુનિસિપલ કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી. પ્લાન્ટનું નિરીક્ષણ કરી દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની તકેદારી લેવા અધિકારીઓને સૂચના આપી. શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ, પેચવર્ક, રિફ્રેશિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અથવા ઝોનના ભટારમાં કાર્યરત 2 હોટ મિક્સ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની મુલાકાત લીધી હતી. તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સના ગ્રેડેશન, મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઇઝ્ડ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સચર્સનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રીડ મટીરીયલ, સ્ટોન ડસ્ટ, ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી. ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ આવશ્યક છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે. દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનરે સૂચના પણ આપી હતી. સુરત મહાનગરપાલિકામાં રસ્તા બાબતે સતત ફરિયાદો થતી રહે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. આ બાબતે આજે મ્યુનિસિપલ કમિશનરે પોતે પ્લાન્ટની મુલાકાત લઈને સમયસર રો મટીરીયલ મળી રહે તેના માટે સૂચના આપી. સાથે સાથે તેમણે દરેક અધિકારીઓને પણ વરસાદ બંધ થાય તેવી સ્થિતિમાં તાત્કાલિક ધોરણે રસ્તા રિપેરિંગની કામમાં વધુ ઝડપથી લાગી જવા માટે ટકોર કરી હતી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત રોડ રસ્તા રિપેરિંગની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને ગુણવત્તાયુક્ત થાય એમના માટે સૂચના આપવામાં આવી છે. વિભાગ કક્ષાએથી સતત આ બાબતમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે અહીંયા સુરત કોર્પોરેશનમાં હું શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અમે એ પ્રકારની બધી જ કામગીરી કોર્પોરેશન કક્ષાએથી વિવિધ વિભાગોના સંકલન સાથે કરાવી રહ્યા છીએ. સમગ્ર સુરત શહેરમાં રસ્તા રિપેર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. તમામ ઝોન્સમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે અને એમના માટે મેનપાવર, મટીરિયલ, લેબરર, ઇક્વિપમેન્ટ્સ બધું જ પૂરતા માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વરસાદ બંધ થયા પછી સુરત કોર્પોરેશનના તમામ હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને હોટમિક્સ પ્લાન્ટ થકી દિવસ રાત ઝોન્સનું શેડ્યુલ બનાવીને ઝોન્સને હોટમિક્સ આપવામાં આવી રહ્યું છે અને એ મુજબ દરેક ઝોનમાં પ્લાન મુજબ મેનપાવર, મશીનરી જ્યારે હોટમિક્સ મટીરિયલ ત્યાં પહોંચે ત્યાં ઉપલબ્ધ રહે અને હાથોહાથ કામગીરી થાય એમના માટેનું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. આજે અમે હોટમિક્સ પ્લાન્ટની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને ત્યાં જે કામગીરી ચાલી રહી છે એમનું નિરીક્ષણ કર્યું છે. એવરેજ 400થી 500 મેટ્રિક ટન હોટમિક્સ અત્યારે સમગ્ર સુરત શહેરને આપવામાં આવી રહ્યું છે અને ઝડપથી રોડ રિપેરની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવે એવો પ્રયાસ કોર્પોરેશન તરફથી હાથ ધરાયા છે.